તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો આજે આપણે સવારમાં વહેલા સુરતથી આવી ગયા હતા અને પછી નીકળી ગયા હતા રાણા સાહેબને પ્રસાદી દેવા હતા. દીદીનો વિડીયો ઉતાર્યો તો દીદી તો શરમાઈ ગયા, તો મોઢે રાખી દીધું પેપર. પછી આપણે નીકળી ગયા રાણા સાહેબની ઓફિસે આવવા માટે. રાણા સાહેબની ઓફિસે જઈને આપણે આપી પ્રસાદી અને એમને આપણે સામે આપ્યું કેરીનું બોક્સ. વાહ, મજા પડી ગયો. પછી તો બપોરે આપણે પપ્પાના ઓર્ડરથી નીકળી ગયા હતા પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે. અને અડધો ફૂલ તડકો એટલે મોઢું તે એને માંડ આપણે ખોલી શકતા હતા. પહોંચી ગયા હતા બેંકે અને આપણે મશીનમાંથી કાઢી દીધી પાસબુકમાં એન્ટ્રી અને એન્ટ્રી કરાવીને પછી આપણે રસ્તામાં જૂની સ્કૂલ હોતા હતી તો બધી યાદો આવી ગઈ. પછી આપણે આવી ગયા હતા ઘરે અને જોયું હતું તારક મહેતા. પછી આપણે વિચાર હતો કે મામાના ઘરે જવું તો મમ્મી અને હું ને દીદી ત્રણેય નીકળી ગયા હતા મામાના ઘરે જવા માટે એક જ એક્ટિવામાં માંડ હમાણા. ત્યાં પહોંચ્યા હતા, પાછો પપ્પાનો ફોન આવ્યો કે ભઈવાન પાછો આવી જા, કામ છે. પછી કામથી આપણે પહોંચી ગયા હતા ઘરે અને ઘરેથી પેમેન્ટ લઈને આપણે પહોંચી ગયા હતા ઓફિસે. ઘરમાં તો બહુ અંધારું હતું, પછી લાઇટો ચાલુ કરીને આપણે લઈ લીધું હતું પેમેન્ટ અને પછી પહોંચી ગયા હતા ઓફિસે. ઓફિસે જઈને પપ્પાના તો મોટા વહીવટ ચાલુ હતા, તો એમના તો ફોન ચાલુ જ રહ્યા અને આપણે કરવાનો રહ્યો ખાલી ટાઈમ પાસ. શાંતિથી થોડી વાર બેઠા અને પછી આપણે નીકળતા પડી ગઈ હતી રાત. પછી હું ને પપ્પા બંને નીકળી ગયા હતા મામાના ઘરે જવા માટે. તો પછી પપ્પા મારી આગળ ને હું એમની પાછળ. પછી આપણે મામાના ઘરે ગયા તો ત્યાં તો પપ્પા કામ લઈને બેસી ગયા. પછી ખાવાનું નામ પડ્યું એટલે આપણે બેસી ગયા ખાવા. આપણો ઢીંગલો તો ખાવાનો શોખીન છે હો, એટલે બસ ખાવા બેસી ગયા. ને પછી આપણે નીકળી ગયા હતા ભાઈબેન જોડે વસ્તુ લેવા. તો વસ્તુમાં શું હતું, તો ઓકોમાં જઈને આપણે લઈ લીધી મસ્ત બધા માટે કેન્ડી. અને ઘરે આવીને જોયું તો બધા કે આપણો વિડીયો ઉતાર, તો કેન્ડીનો વિડીયો ઉતારો. મેં કેન્ડી ફેરવી તો બધા કેન્ડી ફેરવા માંડ્યા. એટલે બહુ કર્યો, બધાને બહુ શોખ છે. પછી આપણે આવી ગયા હતા ઘરે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.